મહારાજ ગિરનારી 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 ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભયો આકાશ દાબી દૂબી ના રહે હો તો કસ્તુરીની વાસ આવી ભક્તિ લાગી ગઈ એક દિવસ ને સમયે તેથી હાથમાં બેરખો લઈને ઘરેથી કીધા વગર ના નીકળી ગયા હવે તો મારે ગિરનાર ગોદમાં વયું જવું છે વર્ષો વીતી ગયા દિન ગણતા માચ ગયા અને વર્ષે હાતરિયાળ સુરત સુકી સાહેબા જેના નામે વિસર્યા પ્રભુના નામનું ભજન કરે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર ઠાકરના નામનો બેરખો ફરે યજી અમાલે ન જાવું હૈડું યે માળો બનાવું રે હરિના ભજન માટે હિમાલય ન જાવું હરિના નામનું ભજન કરે વર્ષો વીતી ગયા છે ઢોળી દાઢી થવા લાગી છે સટાવતી ગઈ છે આંખના નેણ મુંડા ઉતરી ગયા છે ચાંદીના પતરા જેવા જેના વાળ થઈ ગયા છે ઝરખિયાના ઝાપા જેવી જેથી દાઢી છે એમ છું કે લાય મારા ગામ ભણે જાવ અને પોતાના સાવલી ગામની માલિપા આવે ધીરા ભગત આખું ગામ ખંભે પન્યા લઈ લે અને આંખની માલિપાથી આહુડાની ધાર થાય બધાને ઓળખી ગયા જે નાના નાના હતા એ મોટા છે અને ખબર પડી કે શહેરો કે આ ફલાણા ભાઈનો દીકરો છે આ ફલાણા ભાઈનો દીકરો છે આ ફલાણા ભાઈનો દીકરો છે એમાં એક ભાઈને પૂછ્યું કે ભાઈ કઈ અજુગતું બની ગયું આ ખંભે પન્યા આંખોના નૂર નથી મોઢાની રેખાઓ બદલાઈ ગઈ છે અને તેથી ગામના એક વ્યક્તિએ એવો જવાબ આપ્યો તો કે અમારા ગામની માનપા ધીરા ભગત હતા એ કેતુના ભક્તિ કરવા માટે નીકળી ગયા છે કારણ કે ગામના લોકો આને ઓળખતા નથી ભગવા લુગડા ધારણ કરી લીધા છે કે કેતુના એ સાધુ બની ગયા છે ક્યાંક વયા ગયા છે ભજન કરે છે એનો એકનો એક દીકરો હતો એ વાડીએ જાતા સર્પદંશ થતા મૃત્યુ પામ્યો ધીરા ભગત ને હૃદય ની માલપા કાળજુ થડક ઉચડક થડક ઉચડક થડક ઉચડક થડક ઓહો મારો એકનો એક દીકરો પણ હવે હાથમાં માળા લઈ લીધી છે કોણ દીકરા કોણ માં કોણ બાપ ભણી માણસો તેથી એમ કહેવાય છે કે ધીરા ભગતના દીકરાને ઠાઠડીમાં નાખી નનામીમાં લઈ અને સમસાણે લઈ જાય એ સમસાણે તેથી ધીરા ભગતને એમ થયું કે શેલી ઘડીના દીકરાને અગ્નિ દાહ દેતો આવું હાલ જાવ ઘડી સમસાણે જાય છે અને આયા એમ કહેવાય છે ગામના માણસો એ કુટુંબીઓ ભેગા થઈ અને એ સમસાણમાં આગ મૂકી છે અને આગ લાગીને ધુમાડા ગોટે ગોટા મેડા નીકળવા અને તેદી ધીરા ભગતની કલમ આલી એ જ સંસાર ધુમાડાના બાચકારે સાથે આવે આ રંગ પતંગનો ઉડી જશે આ તો સપના જેવો સંસાર રે હે તે હરિનો રસ પીજીએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ કારણ કે જવાની હોય માણસને જેદી એમ કહેવાય છે કે જવાની હોય 18 અંગ તેથી એના કામ કરતા હોય અને બુઢાપો આવી ગયો હોય કોઈ કડેથી વાકો વળી ગયો હોય તેથી માણસો દાંત કાઢે કે હવે જો કડેથી વાકો વળી ગયો કળી હોય દાંત કાઢતી હોય ફૂલડાને માળી તોડતું હોય તેથી કળી દાંત કાઢતી હોય કે જો આનો વારો આવી ગયો પણ એને ખબર નથી કાલે આપણો વારો આવશે એટલે ધીરા ભગતે બીજી કળીની માલિપા લખ્યું એ જે માળી વીણે છે રૂડા ફૂલડા રે કલિયુગ કરે વિશાળ આજનો દિન રળિયામણો કાલે સવની માથે ભાર
એ તે હરિનો રસ પીજીએ પ્રેમે પ્રભુનો રસ પીજીએ એ તે હરિનો રસ પીજીએ ગિરનારની ગોદની માલપાત એમ કહેવાય છે કે બાવળીઓ નીકળ્યો છે ધીરે 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 ડગ માંડતો જાય ગામડાની માલપા તેથી હાલ્યો જાય અને એમાં એમ કહેવાય છે કે ત્રિપુટ તાણેલું છે એક હાથની માલપા એમ કહેવાય છે કે બેરખો છે એક હાથની માલપા ખપ્પર છે તુંય ઠાકર તુંય ઠાકર તુંય ઠાકર અનેક નિરંજન અનેક નિરંજન અનેક નિરંજન કરતો ઈ બાવળીઓ નીકળ્યો છે ભગવાન શિવને યાદ કરે વિશાલ બાલ કંઠ માલ નૈન કંઠ માપ પાપ જટા લટા ધરુ સમાન ચિત્ત કંડ ચંક રમ નમાન ચિત્ત નેત રે વે તમ ભવેશ્વરમ કપોરી લાલ નીલ ગીર શોભિત હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ નો નાદ કરતા નીકળે એમાં એમ કહેવાય છે કે ઝીંઝાવાળાનો પાદર અને ઝીંઝાવાળા પાદરની માલપા ઉદો ચારણ રે અને એ ઉદાચારણ ને એવું નિયમ કે સાધુ ને સંભાળ્યા પછી જમવું 8 વર્ષની જગદંબાની દીકરી છે એ હાથમાં હામણો લઈ અને મૂગા પહુડાની પડખેથી એમ કહેવાય છે કે વાહિદું કરે આયા એમ કહેવાય છે કે ઉદાચારણ ને કોઈ સાધુ માચમાં મળ્યા નથી 8 દિવસની એલી મંડાણી અષાઢ ઉસારમ નાયક મલાલમ બની બહારમ સંધારમ દાડુ દકારમ મયુર પુકારમ તરતા તારમ વિસ્તારમ ના લહી સંભાલમ ક્યાં સંભાલમ નંદ કુમારમ દેખ્યારી કઈ રાતે પ્યારી મે બલહારી ગોકુળ આવો ગિરધારી આટલો બધો 8 દિવસના વરસાદ મંડાણો કોઈ સાધુ જમવા માટે આવ્યા નથી અને આયા એમ કહેવાય છે કોઈએ કીધું કે આપણા ગામના પાદરમાંથી કોઈ સાધુ માર્ગમાં નીકળે છે આ દેશની શક્તિ કોને કહેવાય આ દેશની જગદંબા કોને કહેવાય એના માટેનો પ્રસંગ અને તેથી એમ કહેવાય છે ઉદાચારણે દોટ કાઢી અને બાવળિયાના પગ પકડીને એટલું કીધું કે બાપસી સંત સટકુ લાગ્યા વિના ને કેમ રીજે કીર્તાર